સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન. હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન. કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો દેવજીનેન્દ્ર મહાન. પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન. સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન. જય દેવજીનેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન. ભગવાન ઋષભનાથ ચરિત્ર. મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભદેવ પરમેશપદ રાયચંદ વંદન કરે. મારા વતી વીરને નિશંક સમજજો, કૃપાલદેવ કહે છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે આ નિશ્ચય રાખજો. કે એમ નથી કહેતા હું કહું છું મારો ધર્મ માનજો. વિતરાગનો કહેલો આ જ્ઞાનીની ઓળખાણ છે. ભગવાન ઋષભનાથના ભાવ વિશે આપણે વાત કરતા હતા ગયા સમાગમમાં કે આ શેઠ ધનશેઠ વરાવે છે ભાવથી, અહોભાવ જાગે છે અને પછી સમાગમ પામે છે. સમાગમમાં એને ખબર પડી કે વિતરાગનો ધર્મ શું છે. શ્રાવકના અણુવ્રતની ખબર પડી, 12 અણુવ્રતની, અને પંચ મહાવ્રતની ખબર પડી. જો શક્તિ હોય તો છોડીને મહાવ્રત અંગીકાર કરવા, ન શક્તિ હોય અત્યારે તો અલ્પ આરંભી થઈને રહેવું. શ્રાવકના 12 અણુવ્રત, દાન, શીલ, તપ ને ભાવની વાત કરી, કાળચક્રની આપણે વાત કરી, અને પછી તો આ પુણ્ય જેવું જમા કર્યું. શું આવે છે? ધન શેઠે હર્ષે કહ્યું ધર્મ સુણ્યો આવો રે, વ્યર્થ જીવન વહી ગયું શ્રવણે આજે આવ્યો રે. મારી જિંદગી તો પૂરી થવા આવી, પણ તોય છેલ્લે છેલ્લે આ મને મળ્યું ધન્ય ઘડી ધન ભાગ્ય. એટલો આનંદ આવે છે. શરદ ઋતુ આવી હવે પંથે પંખ સુકાતા રે, મહા અટવિતે ઉતર્યા મુનિ અન્યત્ર જાતા રે. મુનિ વિતરાગના ધર્મનો બોધ આપી અને હવે ચોમાસું પૂરું થયું એટલે વિહાર કરે છે. અને આ બાજુ ધન શેઠે ધંધાને અર્થે હવે બીજા ગામે જાય છે. વસંતપુર જઈ શેઠ તો વેચે માલ ખરીદે રે, દ્રવ્ય વધે વ્યાપારથી ધનિક ધનમંદ રીજે રે. ભરપૂર કમાણા. ઘણીવાર પુણ્યનો ઉદય થાય ને એટલે બધું સવળું જ પડે. એમાં એને વિતરાગના માર્ગને બોધ મળ્યો એટલે મને પ્રફુલ્લિત છે. એમાં વ્યવહારે વધુ કમાણા એટલે સુખમાં વધારો થાય છે. નિજ નગરે પાછા વેળા, આ બી રોપીને પણ એટલું બધું પુણ્ય બાંધી લીધું છે અહોભાવ આવ્યો એટલે કે આવો ધર્મ વિતરાગનો આખી જિંદગી મને મળ્યો નહીં. પણ જાગ્યા ત્યાંથી સવાર એવા ભાવ આવ્યા અને અચાનક મૃત્યુ પામે છે. કાળ અચાનક પામી રે, ઉત્તર કુરુમાં અવતરે યુગલિક સુખના સ્વામી રે. જુગલિયામાં એટલે ભગવાન ઋષભનાથનો જીવ જે ધનશેઠ વેપારી સીધા યુગલિયા લાખો કરોડો વર્ષ, ગયા સમાગમાં આપણે જોયેલું, વર્ષો સુધી અશાતવેદની નહીં, કમાવાનું નહીં, કામ ધંધો નહીં, કોઈ ફિકર નહીં, કોઈ ફરિયાદ નહીં, લાખો કરોડો વર્ષ સુધી જીવવાનું. મંદ કશાય
પણ સંયમ નહીં. આ એક ખોટો મુદ્દો છે. સંયમ ન પાળી શકે. એટલે જો સવળીએ ન આવે તો બધું કરી કમાણી ધૂળમાં જ ને પાછી. અત્યારે આપણને કોઈક કહે તમે આના પહેલાંના ભાવમાં જુગાડિયા હતા, તો અત્યારે શું આવે? બાકી બધું બરોબર છે, કશાય મંદ છે. જો ધર્મ મળતો હોય તો છૂટી જાય, સંકિત થઈ જાય, ક્ષાયિક સંકિત થઈ જાય, પણ સંયમ નથી ત્યાં. યુગલિક સુખના સ્વામી યુગલિયાની આપણે વાત કરી કે 10 કલ્પ વૃક્ષ બધી જરૂરિયાત પૂરી પાડે. તરસ લાગે ઝરણાને પાણી પીવે, ભૂખ લાગે ખાઈ લે. એમાં પહેલા આરામમાં તો ચણાની દાળ જેટલો જ ખોરાક આખો દિવસ ચાલે. આગળ જતા પડતો કાળ, પછી અવર સરપીણી અને ઉત્સરપીણી ગયા સમયમાં જોયેલું પડતો કાળ હોય. પછી ચણાની દાળને બદલે બોર જેટલો ખોરાક જોઈએ, ખાલી એટલો 24 કલાક ચાલે. હજી પડતો કાળ, ત્રીજો આરો નજીક આવવા માંડ્યા આવે એટલે વધારે પડવા માંડ્યા, એટલે વજને ઘટવા માંડે, ઊંચાઈ ઘટવા માંડે, પાછળીએ ગચવા માંડે અને વ્યવહારિક સુખ ઓછું થવા માંડે. અને હવે સોપારી જેટલો ખોરાક લે. ધીરે ધીરે કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે નહીં. નામ કલ્પ વૃક્ષ છે એટલે ઈચ્છિત ફળ આપે. હવે આપે ન પણ આપે એટલે તકલીફ થવા માંડી. ગયા સમયમાં આવેલું પછી બધા મનુ પાસે જાય. એવા કુલ કર જૈનેતરમાં મનાય છે કે 14 મનુ થઈ જાય, એમ 14 કુલ કર. ત્યાં મનુ કે મનુ સ્મૃતિ, કુપોદેવ મનુ સ્મૃતિ વચન સપ્તશતી 700 મહાનીતિ લખે છે કે આ કાળમાં પાછો વિચ્છેદ છે. આ જુગલિયામાં ધર્મ હોય જ નહીં અને વ્યવહારિક સુખ એ ઘટવો માંડ્યું. એટલે કુલકર બધું સંભાળે. અને પછી છેલ્લે વાત આવેલી આપણે કે નાભી કુલકર, ઋષિનાથ ભગવાનના પિતા, ત્યાં સુધી આવેલા આપણે. હવે આ બધું થાય છે અને પછી તો મુનિ સેવા ફળ ભોગવે, કલ્પવૃક્ષ દત્ત જાતિ રે, જે માગે તે આપતા, અંતે સુરગતિ થતી રહે. મુનિની સેવા કરેલી, લાખો કરોડ વર્ષ સુધી જુગલિયાનું અપૂર્ણ ભોગવ્યું અને પછી દેવલોકમાં જાય છે. નિકાચિત આયુષ્ય હોય. એની ઉત્તર ક્રિયા દેવો કરે, અગ્નિ સંસ્કાર કોર કરે. બીજા જુગલિયા કરે તો દુઃખી થાય ને. જુગલિયાનું દુઃખ છે જ નહીં, અશતવેદને છે જ નહીં. એ પોતાના સુખમાં મગ્ન હોય, મંદ કશાય, બહુ રાગે ન હોય, દ્વેષે ન હોય. દેવગતિમાં જાય છે. કોણ? આ ઋષિનાથ ભગવાનના જીવની વાત ચાલે છે. 2 બહુ થઈ ગયા. આ પહેલાં ધનશેઠ પહેલો બહુ, જેમ ભગવાન મહાવીરના 27 બહુ, એમ શાસ્ત્રમાં ઋષિનાથ ભગવાનના મુખ્ય 13 બહુ ગણાય કે જ્યાં અધ્યાત્મની ખરી મુસાફરી શરૂ થઈ. ધર્મની કરણી તો બધા કરતા હોય વત્તી ઓછે છે, જે કુળમાં જન્મે. છૂટવા માટે ન થતી હોય, હવે છૂટવા માટે શરૂ થાય ત્યારથી ગણાય સાચું. કોપદો લખે છે ને કે જે પળે તું મારા વચન વાંચે છે, વિચારે છે, સમજે છે, આ તારું આયુષ્ય. બાકી મરણ જ છે. ક્યારથી? અનંતકાળથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે આ જીવ રાચી રહે છે. જેના બદલામાં જન્મ મરણ મળે એ ભાવ મરણ જ થયું ને. જેના બદલામાં જે ક્રિયાના ફળ રૂપે જન્મ મરણ છૂટે, આ ધર્મની ક્રિયા થઈ. ધર્મનું ફળ જ મુક્તિ છે. ધર્મનું ફળ પૈસા, શરીર, ગાડી, લાડી વાડી નથી. ગ્રીન કાર્ડ, પાસપોર્ટ, બંગલો, ત્રીજી ફેક્ટરીનું ઉદ્ઘાટન આ ધર્મનું ફળ છે જ નહીં. એ તો મોક્ષે જવાનું નથી, એટલે શુભ અશુભ તો હશે જ ને એને. એટલે આ સંસાર તો લમણે રાખ્યો છે. કાંઈ નહીં માગે ને તો એને સંસાર મળવાનો જ છે. એને માટે નારિયેળ, અગરબત્તી, ધૂપ કરવાની જરૂર જ નથી. મંદિરમાં જઈને એમ કહેવાય મને દુઃખી કરો તો તું ક્યાં સુખી થવાનો છો? તારા ક્યાં કર્મ જ છે એવા કે છૂટી જવાનો છો? એટલે વ્યવહાર માગવાનો જ નથી. અને સંસાર લમણે રાખ્યો છે. કાર્બન શરીરમાં લખેલું જ છે, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થના હશે એ પ્રાર્થના નહીં કરે તો એ મળશે. તો મંદિરમાં શા માટે જવાનું? ધર્મ મેળવવા માટે. કે હવે મારે કાંઈ આ વ્યવહારિક સુખ જોતું નથી, એને માટે મંદિર છે. ધીરે 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 પછી શું થયું? આ વિતરાગનો ધર્મ સ્વીકારી કેમ શકે? સૂકું થાવ, રેતીનો કોળિયો લાગે ને, અહીંયા કંઈ મળશે નહીં. એટલે બધા પક્ષાંતર કરવા માંડ્યા. જૈનેતર સંપ્રદાયમાં ભળ્યો. એટલે ગીતા આચાર્યોએ નવો નુસ્ખો અજમાવ્યો કે વિતરાગ ભલે કાંઈ ન આપે, પણ અહીંયા બધા દેવ છે, શાસક રક્ષક દેવ દેવ, એ આપે. એમ કરીને થૂકે કાગળ ચોટાડ્યા. ભાવ સારા હતા કે નહીં તો કોઈ રહેશે જ નહીં જૈન ધર્મમાં. એટલે પછી ક્રિયાઓ નાખી બધી. જૈન ધર્મની બધી આ ક્રિયાઓ છે ને, બધી જૈનેતરમાંથી આવી છે.
પૂજા, ધૂપ, અગરબત્તી, આરતી, દીવો, નાચો, કૂદો, મીઠાઈ, અણકૂટ ધરો. તો અશરીરી પદ ના ધરે. પછી સમજાવે ગીતા સાથે તર્ક હોય કે અશરીરી થવા માટે આ બધું ધરવાનું, અણાહરક પદની પ્રાપ્તિ માટે. કેવું બેસી જાય ને બાળા જેવને. શું કરે ગીતા સાથે? ભાવ તો સારા જ હતા કે વિતરાગનો ધર્મ સાવ ખંડિત ન થઈ જાય. પણ કુપોલદેવ ખુલાસો કરે છે સૌભાગભાઈને, આ પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. વિતરાગતાનું લક્ષણ શું છે? છૂટવાનું, મુક્તિ અપાવે એમ ધર્મ. તો ઓછા થઈ જશે તો વયા જશે તો થાકે ત્યારે આવશે. અમે આ બધું કરવાનું કહ્યું તોય કેટલા આવી ગયા પાછા. ન કરવાનું કરીને જ મરી ગયા ને, હલકું પૂર્ણ બાંધીને. છૂટવામાં પૂર્ણ કામ ના આવ્યા. એ કુપોલદેવે કહ્યું છે એમ નથી, મૂળ આગમમાં આ જ વાત લખી છે, ઉપનિષદમાં આ જ વાત લખી છે. આનંદજી મહારાજે પોકાર કરે છે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે, ધાર તરવારની સોયલી દોયલી, 14માં જીન તણી ચરણ છે. 14માં જીન એટલે 13માં 15માં બધી સેવા સરખી જ છે વિતરાગના માર્ગની. બહુ અઘરું છે કે તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે, પણ વિતરાગ માર્ગનું ખરું આરાધન કરવું બહુ અઘરું છે. એવું ન હોત અને આપણે માનીએ જેટલું સહેલું હતું તો દુનિયા ખાલી થઈ ગઈ હોત ક્યારની. આ સંસાર આવો જ રહેવાનો છે. ગાંધીજીને કુપોલદેવે કહ્યું 530માં, ખાલી થાય જ નહીં. કોઈ આખો સંપ્રદાય મોક્ષે જવાનો જ નથી. વ્યક્તિગત રીતે એ સંપ્રદાયમાંથી કોક જેવું સાચો વિતરાગનો ધર્મ આરાધતો હોય એ જાય, આખો સંપ્રદાય મોક્ષે નથી જવાનો. એટલે ધર્મનો મર્મ જાણ્યા વિના લોકો ધર્મ કરે છે. એ આનંદજી મહારાજે પોકાર કર્યો, ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન માણે મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી, કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી કર્મ બાંધે, ડર લાગે ને મારે ક્યાંક જવું પડશે. એકવાર પુનર્જન્મ છે એવું પરોક્ષે ખબર પડી, માની લીધું. એટલે આપણે બોલીએ મહાવીર સ્વામીના 27 ભાવ, કુપોલદેવને જાતિસ્મરણ જ્ઞાન હતું, આ ઋષિનાથ ભગવાનના 13 ભાવની વાત ચાલે છે. પૂર્ણ પ્રતીતિ છે કે આ ભાવ વણભાવ છે નહીં, બીજું કંઈ છે જ નહીં. આ ભાવ મીઠા, પરભોગ કોણે દીઠા? ભોગ ઉપભોગ જેટલા થાય એટલા કરી લે. એ છૂટે કેવી રીતે? મુનિ સેવા ફળ ભોગવે, કલ્પવૃક્ષ જાતિ રે, જે માગે તે આપતા અંતે સુરગતિ થાતી રહે. એટલે યુગલિયામાં બીજો ભાવ ને ત્રીજો ભાવ દેવગતિમાં જાય છે, સૌધર્મ દેવલોકમાં જન્મે છે. એટલું બધું પૂર્ણ જન્મ છે કે આ જુગલિયા તરીકે વાપર્યું હજી તોય જમા છે. એફડી વટાવી હજી ખાલી નથી થઈ ગયું, દેવગતિમાં જાય છે. ત્રીજો ભાવ સૌધર્મ દેવલોકમાં. સુરસુખ પૂરા થતા રહે, મહાવિદેય અવતરે, હજી એ પાછું પૂર્ણ છે. મહાવિદેયમાં તો કાયમી ધોરણે ચોથો આરો જ હોય. અહીંયા તો ચડ ઉતર થાય, અવરસર્પી ઉત્તર સર્વણી, ત્યાં સતત ચોથો જ કાળ હોય. એટલે ગમે ત્યારે સત્પુરુષ મળે જ અને સત્સંગનો જોગ હોય. ન કરે બીજી વાત, ત્યાંથી નરકે જાય. મહાવિદેય જન્મ એટલે બધા મોક્ષે વ્યા જાય એવું નથી, બધું આને જેવું જ છે. પણ નિમિત્તો સારા સહેલાઈથી મળે. અહીંયા બહુ મહેનત કરીએ ત્યારે મળે, એ ઓછી મહેનતે મળે, એટલો ફરક. અત્યારે ત્યાં 20 તીર્થંકર છે અને 2 કરોડ કેવળી છે એમ કહેવાય છે. મહાવિદેય એટલે આપણને એમ સમજાય નહીં અત્યારે બુદ્ધિથી કે એટલું બધું હોય. વિશાળ જગ્યા છે. એ જૈન ભૂગોળ વાંચીએ તો ખબર પડે કે બધું બરોબર જ છે, વ્યવસ્થિત રીતે લખેલું છે. પૂર્વ મહાવિદેય અને પશ્ચિમ મહાવિદેય કલ્પનામાં ન આવે એટલી મોટી જગ્યા છે. એક તીર્થંકર બીજા તીર્થંકરને મળે પણ નહીં ક્યારે, એવડું વિશાળ જગ્યા છે. અને 2 કરોડ કેવળી. અહીંયા જ્યારે ચોથો વારો હોય ને ત્યારે તો 170 કે 190 તીર્થંકર હોય અને ઉત્કૃષ્ટે 7 કે 9 કરોડ કેવળી હોય. અત્યારે 2 કરોડ કેવળી છે. પણ અહીંયા પંચમકાળ હોય એટલે આપણે એમ સમજવાનું કે અહીંયાની આડઅસર ત્યાંય લાગવું પડે, એટલે તીર્થંકરને કેવળી ઓછા થઈ જાય ત્યાં અહીંયા 5માં રહે. એવો આપણે પાપી છે, આપણો પડછે ત્યાંય પડે. એ તો સિદ્ધાંત આખી અલગ જ વસ્તુ છે. પણ આ પ્રાયશ્ચિત આ કરવાનું છે કે અહીંયા 5મા વારો શરૂ થાય એટલે ત્યાં 170 190માંથી 20 જ તીર્થંકર રહે અને 7 થી 9 કરોડમાંથી બધા મોક્ષે વહી જાય, 2 કરોડ જ રહે. સૌધર્મ વિશે થયા ત્યાંથી મહાવિદેય અવતર્યા પાછા, હજી પૂર્ણ
વાપરી નથી લીધા બધા. શતબલ સુત વિખ્યાત રે, ગંધ સમુદ્ધિ નગરના વિદ્યાધર નૃપ ધામે રે. મહાબલ નામના પુત્ર શતબલ રાજા, વિદ્યાધરના રાજાના પુત્ર થાય છે શતબલ, આ ચોથો ભાવ. આ બધું સુખ ને સુખ જ છે, એટલે શાસ્ત્રમાં ટૂંકામાં પતાવી દીધું બધું. શતબલ નૃપ કુમાર રે, નામ અનુપમ પામે રે. શશીસમ સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષમ વૃદ્ધિ રે. દિવસે ન વધે એટલે રાત્રે વધે છે ને સુખ સુખ. આપણે કહે ને બોર્ન વિથ સિલ્વર સ્પૂન, બધા ભોગ વિલાસ, બધો આનંદ મંગલ, કોઈ કમી જ નથી ને. શાતા હોય પછી રોગે ન થાય. જન્મથી જ ન્યુમોનિયા થઈ જાય તો પેટી મૂકે, 3 મહિને પાછો આવે 10-15 લાખ ખર્ચીને. તો એટલે પુણ્ય ઉદય હોય એવો. અને વિદ્યાધરને કરે એટલે વિદ્યાધરને એવો પૂર્ણ હોય પાછા, એટલે એને એવા સંતાન ન થાય કે એને દુઃખી કરે. ઘણી વાર આપણે કહીએ ને, મારો છોકરો મારું નથી માનતો, મારી છોકરી મારું નથી માનતા, એ પાપી હોય મા બાપ, એની કુખે એવા જ જન્મે. એની કુખે એવા જ જન્મે, એટલે માગણાવાળા આવે પછી આ નિમિત્તને દોષ દે છે કે આને લીધે કુટુંબી સ્નેહી સંબંધ. આ સિદ્ધાંત સમજાય છે ને કર્મનો, એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઓછું થાય. પછી કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. 339નું મથાણું કુપોલદેવ એમ કહે છે અમારો દોષ છે, તો આપણે શું સમજવું? એટલે નિમિત્તને પકડવાનું નથી, પોતે જ ગુનેગાર છે. આપી કરતા ભોગતા આપી દૂર કરાય. જો સાચો માર્ગ મળે તો પોતે દૂર કરી શકે. સમભાવે સહન કર્યા સિવાય, માર ખાધા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ વિતરાગ ધર્મ માર ખાવાનો છે. 22 પરિચય આવે દીક્ષા લે પછી તો. 22 પરિચય મુનિને પીડે, અગણિત ગૃહસ્થને કેડે રે. ગૃહસ્થને તો અગણિત હોય. દીક્ષા લે એટલે કાળોતરી કંકોત્રી કાંઈ નથી, આમંત્રણ પત્રિકા એ મોકલે છે ને લે છે એ બીજી વાત. આ તો આગમના જે સાધુની વાત છે. આ બધી આચારણ સૂત્રમાં લખ્યું છે 10 વૈકાલિકમાં, કે જૈન સાધુને કાળોતરી કંકોત્રીના સમાચાર આવે નહીં, આવે તો એ સાંભળે નહીં. બહુ વાત કરે તો પૂછે કે ધર્મના શરણ સાથે દેહ છોડ્યો કે એમ પૂછે નહીં, કેવો રોગ હતો, કેટલા દિવસ હોસ્પિટલમાં હતા, એમ કે ધર્મનું કાંઈ શરણું લીધું, વ્રત લેતા લેતા દેહ છૂટ્યો, એ પચકાણ લીધેલા કે એમને એમ ગુજરી ગયા, અવગત્ય ગયા, એવી વાત કરે. એટલે પાછળ જે રહી ગયો છે સમજે કે ગયો તને બોધ દઈને ગયો છે. સાધુએ શું બોલવું શ્રાવક સાથે એ લખેલું છે બધું શાસ્ત્રમાં. આપણે વાંચ્યું ન હોય એટલે આપણને કોઈક આવકાર આપે એટલે આપણને ગમે. પૈસાવાળો હોય એટલે પહેલેમાં બેસાડે ને. લક્ષણ જ નથી સાધુનું, એમ લખ્યું શાસ્ત્રમાં. એ પૂછે નહીં કે તમે શું ધંધો કરો છો, એમ એને ક્યાં ભાગીદાર થવું છે. આચાર રંગ, આચાર શ્રાવક શ્રાવિકાના આચાર અને સાધુ સાધ્વીના આચાર વિતરાગના માર્ગના એ વાંચીએ એટલે ઘણું બધું ચોખવટ થઈ જાય કે કુપોલદેવે શું મૂળ માર્ગ આપ્યો છે આપણને. 1000 પત્રમાં કે વ્યવહારની વાત લખી છે. આપણે રૂચે નહીં આ એટલે ગમે નહીં, બધું સૂકું લાગે. તો બધું ધર્મનું શું થશે એવા પ્રશ્ન ઊભા થાય. કે લખ્યું છે કુપોલદેવે ઘંટ વગાડજો, ન વગાડો એમ નહીં, મૂળ માર્ગ આ છૂટાય કેમ એ કહેશે નહીં વગાડતા કે વગાડતો તોય વગાડવાળો રહેશે જ. એ કે નહીં વગાડતા એમ કહેશે તોય વગાડવાળો રહેશે, છે જ ને. એ ક્યારેક સૃષ્ટિ ક્યારે નાશ પામવાની છે? વ્યક્તિગત ધોરણે નાશ પામે સૃષ્ટિ, એને માટે. એટલે સંસારની ફિકર કરવાની નથી, એ કેમ મોક્ષ વયો જવાનો છે, છૂટવાની ફિકર કરવાની છે. એટલે સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષ સમૃદ્ધિ રે. વિનયવતી સાથે વર્યા, શતબલ ચહે સ્વસિદ્ધિ રે. વિનયવતી સ્ત્રી એ બધી વિદ્યાધરની દીકરીઓ છે. સુખ સુખ ને સુખ. અભિષેક કરી પુત્રને નૃપ પદવી શુભ દીધી રે. શમ સામ્રાજ્ય વધારવા પોતે દીક્ષા લીધી રે. શતબલ રાજા આ મહાબલ કુંવરને મૂકી રાત સ્વાપીને વયા જાય છે. મહાબલ નૃપ યૌવને પૂર્ણચંદ્રનો શોભે રે. સભા વિશે મંત્રી વધે, વંદન કરી અક્ષોભે રે. સ્વયં બુદ્ધ મંત્રી, બુદ્ધિશાળી વિતરાગના ધર્મો જેને આત્મસાત થયો છે એવા મંત્રી હતા. એટલે કથાનકમાં ઘણા બધા એવા દાખલા આવે છે કે મંત્રી રાજાને સવળે માર્ગે દોરે. વિભીષણે બહુ મહેનત કરી, રાવણને મનાવ્યા. વિદુરે બહુ મહેનત કરી, દુર્યોધનને મનાવ્યા. ન માને તો શું થાય, નીકળી ગયા. એણે પોતાનો સિદ્ધાંત બદલે નહીં. વિભીષણે અને વિદુરે, વિદુર નીતિ કુપોલદેવ ઉલ્લેખ કરી. એવું કામ કરજે દિવસે કે રાત્રે શાંતિથી સુવાય, એવું કંઈ કામ કરજે આજે
કે ભવાંતરે પછી સુખી થવાય. આ વિદુર નીતિનો શ્લોક ગોપાલદેવે ટાંક્યો છે વચનામૃત પુષ્પમાળામાં, મહાત્મા વિદુરના કયા પ્રમાણે. એટલે જૈનેતરમાં ઘણા માર્ગે ચડી ગયા છે. આ સ્વયંબુદ્ધ મંત્રી આ ઋષિનાથ ભગવાનના જીવને બોધ આપે છે કે આ તો બરોબર રાજ આપ્યું પિતાએ, તમે પરણ્યા, ભોગ વિલાસ બધી કળા આવડે છે, આ કેટલા દિવસ રહેશે? શરૂઆત તો સુગ જ ચડે ને. કારકિર્દીની ટોચે કોઈક આવી વાત કરે તો કોઈક સીએમાં પહેલો નંબર આવ્યો હોય MBAમાં, પછી કે હવે એમાં શું છે? એમાં તેને કાળમુખો ક્યાં સલાહ દેવા આવ્યો? આ સ્વયંબુદ્ધ મંત્રી પીઢ છે, વિતરાગ ધર્મના જાણ છે, એટલે કહે છે કે અગ્નિસમ તૃષ્ણા વધે વિષય ભોગરૂપ કાજે રે, દુર્જન વિષયો અહીં નાખે જીવને કષ્ટ રે. આ તો તારો દુશ્મન છે કે આ વ્યવહારિક સુખ તો તારા, આ ભોગ વિલાસ આ સર્પનું ઝેર છે. કામ ભોગ પ્યારા લાગે પણ ફળ કિંપાક સમાન કે આ તો ઝેર છે. આ ભર યુવાનીએ કે તમે અત્યારે ધર્મ આરાધન કરો છો, યાર ભર યુવાનીએ ધર્મ કરાય? અવસર છે ત્યારે ધર્મની વાત કરવાનું એમ જ થાય ને, પછી બુઢાપામાં કરશું. આ રાજાને એ ખ્યાલ છે. એટલે મુનિ કહે છે કે કામ પરિચય પ્રીતા દ્રઢ સુખ વેલ્યુ રે, આ મીઠી ખાજ ખુજાવતા પીછે દુઃખી ખાણ, એવું છે. આ કે અત્યારે મજા આવે છે તમને, ખુજલી ખુજાવે ત્યારે આનંદ આવે, પછી લોહીના ટસ્યા ફૂટશે. અત્યારે વલુર ઉપડી છે પ્રભુથી સમજાવતા, એટલે ખુજલી ઉપડી છે. પરિણામે દુઃખ વૃદ્ધિ દે, આત્મ દિવ્યતા ચૂરે રે, આત્મા છિન્ન ભિન્ન થઈ જશે, તું ભાવ મરણે મરી જશે. કે કામ નરકનો દૂત છે, પાપ તરુને પોષે રે, ભવ ખાડે પાડે, અરે મદન મદાદી દોષે રે. કે તને આ રૂપ યૌવના મળી છે પત્ની, આ તો બધો દુશ્મન છે તારા. કુનકુન આચાર્ય મહારાજ કહે છે, બ્રહ્મચર્ય અષ્ટકનો શ્લોક છે બીજો, વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાત્રનો ભોગ એવો ગણે છે. પંચની સાથે મા બાપની મંજૂરીથી અગ્નિની સાથે સમાજની સાથે પૈણો છે તો એ અનંત જન્મનો ઊભા કરશે. તો તને વિષય વાસનાનો ઉપરાંત હશે તો શું થશે તારું? એ વિચારે જ નહીં, એવું દુઃખ મળશે તને. આ કામ ભોગમાંથી તું બહાર નહીં આવ તો આ રાજ કેટલા દિવસ રહેશે? સ્વયંબુદ્ધ મંત્રી ઋષિનાથ ભગવાનના જીવને બોધ આપે છે મહાબલને ચોથા ભાવમાં. હજી આ સ્વીકારી નથી શકતા, એટલે હજી કહે છે મૃગ વીણા સ્વર સુણતા મરણ શરણ આરાધે રે. હરણું વીણાના સુર સાંભળેશ, પારધી લઈ લેશે ને આખું. તું અત્યારે આ સુખમાં મગ્ન છો. કે સ્ત્રી દર્શન કે સ્પર્શથી નર અનર્થને સાધે રે. સ્ત્રીને અડ્યો કે નરક. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, એટલે કટાક્ષમાં કહ્યું છે પદ્મનંદી આચાર્ય, તેના પ્રતાપે એટલે એની કૃપાથી, સ્ત્રીની કૃપાથી કે તને અનંતકાળ જન્મ મરણ મળશે. સ્ત્રી એમ સમજવાનું પુરુષની કૃપાથી. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે સ્ત્રીનું નામ હોય બધી. સ્ત્રી કે પુરુષ ખરાબ નથી, કામ વાસના ખરાબ છે. મેલું મન એ કર્મબંધનું કારણ છે, સ્ત્રી કે પુરુષની. એટલે કહે છે સ્ત્રી દર્શન કે સ્પર્શથી નર અનર્થને સાધે રહે. મુનિ સુંદર સુરી અધ્યાત્મ કલદ્રુપમાં કહે છે, ગોપાલદેવ વાંચવાનું કહે છે અધ્યાત્મ કલદ્રુપ, કે આ દર વગરની નાગણ, ગુફા વગરની વાઘણ, ટેકા વગરની ઝેરી વેલ છે. આ ફાડી ખાશે તને. પોતે અમર છે, અમર વેલ. કામ વાસના જાગ્રત રહેશે છેલ્લે સુધી, તને મારી નાખશે. એટલે ચેતતો રહેજે. આત્માનુશાસનમાં ગુણભદ્રાચાર્ય કહે છે આ દુર્ગમ્ય મુક્તિ અદ્રી ચડતા ગુપ્ત ખાડો પતનનો. કે તું મોક્ષે ચડત ને, આ ખાડો છે તને પાડશે. પ્રીતમદાસ કહે છે વાલ કરીને વેખડું પાય, અને વાલ કરે છે આજા ગલે લગ જા, ઝેર પાઈ દેશે. માત થાત શુદ્ધ ભાઈ ભામીની એ તો ઠગની ટોળી છે. વાલ કરીને તારું સર્વે લેશે, અંતે રહેશે આંખો ચોળીને. આ સ્વયંબુદ્ધ મંત્રી ઋષિનાથ ભગવાનના જોઈને બોધ આપે છે. ઉચ્ચ કુળ જે પામીને ધર્મ તજે ધન પ્રેમે રે, શ્વાન બની બીજા ભવે પામે એઠ ન કેમે રે. અત્યારે તમારું પૂર્ણ હતું પૂર્વનું, એટલે ઉચ્ચ કુળ મળ્યું, બધી વ્યવહારિક રીધિ સીધી મળી. તમે ધર્મ છોડીને હવે ધન ઉપર પ્રેમ કરો છો. હવે આવતા ભાવમાં કૂતરો થશો, એઠવાડ ચાટશો તો પેટ નહીં ભરે, ઘરે ઘરે ભટકવું પડશે કૂતરો થઈ. પણ પૂર્વ પૂર્ણ ક્યાંક હશે, વૈયાવત કરેલી ને આત્મજ્ઞાની જૈન સાધુની. એટલે સાંભળે કોણ આવું? રાજા મંત્રી આવું કહેતો સાંભળે? ધર્મ બંધુ સમ જાણવો બંને લોક સુધારે રે, નાવ સમાન શું ધર્મ છે ભવ દુઃખોથી તારે રે. કે ધર્મ પકડો ને તો આ ભવ ને પરભવ બંને જાશે તમારા, રખડ્યા કરશો.
ક્યારથી આવું ચાલે છે? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. થોડુંક શુભ હતું એટલે આ બધું મળ્યું છે, બાકી અશુભ જ છે ને. મુખ્યપણે તો દુઃખ ક્વચિત કોકને થોડીક શાતા હોય. નિયમ તો એ જ છે, ઋષભનાથ ભગવાને કહેલું 98 પુત્રોને બોધ આપવા માટે કે એકાંત દુઃખે જરિયેવેલો એ. આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે, એકાંત દુઃખ છે, સુખ હોય જ નહીં. લાગે છે તો ક્વચિત અલ્પજીવી છે, ભ્રમિત છે એટલે લાગે છે. ખાલી આટલું બોલ્યા ઋષિનાથ ભગવાન 98 પુત્ર કે અહીંયા સુખ હોય, તમે શા માટે રાજ કરવા જાય? તો હું ક્યાં કહું, તમે માગવા આવ્યો છો રાજ. કોપલ કહે 98 પુત્રોને મૂંડી નાખ્યા, મોક્ષે લઈ ગયા સાથે. બેને ઝઘડો કરવાનો બાકી હતો, હમણાં આવશે આગળ પછી. બાહુબલીને ભરત ચક્રવર્તી, પણ એ પાછા તદ્ભવ મોક્ષગામી હતા. એટલે બધી જાતનો બોધ કથાનકમાં છે, એટલે ગમે ત્યાંથી આપણે પકડીએ ને આપણે લાગુ પડે એમ છે. અગ્નિને જળ બૂજવે તેમ ધર્મ દુઃખ ટાળે રે, ધર્મ નિસણીએ ચડી મોક્ષ સુખ જીવ ભાળે રે. એટલે રાજા કહે છે એમ વિનય છે, અને મંત્રી સિનિયર છે એટલે માન આપે છે કે તમારી વાત તો બધી બરોબર છે, ઘણું સારું તમે કહ્યું, ધર્મ કાર્ય કરવાનું રહે. હું કંઈ દ્વેષી નથી ધર્મનો, દ્વેષી નથી હું ધર્મનો, અંતે તે ઠરવાનું જ છે. પણ આ મારી ઉંમર નથી ધર્મ કરવાની ભર યુવાનીમાં. એ હમણાં તું પરણ્યો કેવું, એ તો વર્લ્ડ ટૂર કરવાનું છે. અવસર આવે નાખવું પત્તું સર તાકી રહે, તેમ ધર્મ આરાધીશું દેખીને એવી પાકી રહે. જ્યારે વાળ સફેદ થઈ જશે, ચલાશે નહીં, નમસ્કાર નહીં થાય, ભૂખ લાગશે તો ખવાશે નહીં, ત્યારે પછી મંદિરે જશું. ત્યારે સંભળાશે નહીં, દેખાશે નહીં, પછી કોના દર્શન કરીશ ને શું સાંભળીશ તું? બળતું ગણ કૃષ્ણાર્પણ જેની ધર્મે કહ્યું છે કે સોંપી દો, હવે કાંઈ કામનો ન રહે, પછી શું ધર્મ કરીશ? યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે ગોપાલદેવ કે. મંત્રી કહે છે આ તમારી ઉંમર છે, એટલે પાકે ઉંમર ત્યારે કે અત્યારે આ બધું હોય. મળે મિત્ર બહુ દિવસે તેમ યુવાઓ આવી રહે, કે આવી યુવાની ક્યારે આવે ફરી ફરીને? પછી તો બૂઢો થઈ જાય. અત્યારે ભોગનો સમય છે તો ભોગવી લો ને બધું. કે મંત્રીને કહે છે ઘટતો આદર આપવો જોઈએ, કે યોગ્ય ભાવ ઉર લાવી રહે. કે તક આવતી હોય તો ઝડપી લેવાની, કે અત્યારે ભોગ વિલાસ બધા ભોગવી લેવાના. એ મંત્રીને કહે છે તમારી વાત સાચી છે કે ધર્મનો દ્વેષી નથી હું, પણ મોટી ઉંમરે એ તમે મરતી વખતે, હમણાં નહીં. કે વીણા વાગતી હોય ત્યાં વેદોચ્ચાર ન છાજે રહે, ત્યાં સંગીત મ્યુઝિક આવે છે ત્યાં વેદની ગાથા બોલાય, ધર્મની વાત કરે. હે પ્રભુ હું તો દોષ અનંતનું ભાજુ, હું આટલો દાનવીર છું, આટલી ક્રિયા કરું છું, અને હું અનંત દોષ? મારામાં ક્યાંય કોઈ દોષ જ છે? કદાચ ક્યારેક થઈ જતી છે ભૂલ, પછી ગાય ખરો હું તો દોષ અનંતનું ભાજન છું કરું. એ ભગવાન બહુ ભૂલી ગયો, શું ભૂલી ગયો એ જ નથી ખબર એને. એટલે કહે છે વીણા વાગતી હોય ત્યાં વેદોચ્ચાર ન છાજે રહે. આપણી જેમ જવાબ આપે છે કે સુમધુર સંગીત હોય ત્યાં બધા શાસ્ત્રની વાત કરવા બેસાય. તેમ તમે તો દેવબોધ તે લાગે મુદને આજે રે, સુધર્મ ફળ સુરલોક તે લાગે સંશય વાળો. તમે કહો છો કે પછી સારો ધર્મ મારે તો દેવલોકમાં જવાય ને સારી ગતિ. મને તો શંકા છે એમાં. હવે નાસ્તિક જેવું બોલવા માંડ્યા. જેમ જેમ લક્ષ્મી વધે ને, સત્તા વધે ને, એટલે અંધાપો આવતો જાય, પછી વિવેક ઓછો થતો જાય. કોઈ બધું કહે છે લક્ષ્મી વધે એટલે અંધાપો આપી દે, બેરાપણું આપી દે, કે મૂંગાપણું આપી દે. બેરો કોઈનું સાંભળે જ નહીં, મૂંગો કોઈક બોલે જ કરે, બોલે જ નહીં, સાંભળે નહીં, કાંઈ જોવે નહીં સાચી વસ્તુ, અંધાપો આપી દે. એટલે કહે છે શું ધર્મ ફળ સુર લોક, તો મને તો સંશય વળવે. પ્રત્યેક સુખ નિષેધતા, અત્યારે મારા હાથમાં સુખ છે અને તમે પછીના ભવનો સુખની વાત કરો છો, અત્યારે ભોગવી લેવા દો ને. એટલે મંત્રી કહે છે, હવે સ્વયંબુદ્ધ મંત્રી બોલે છે અવસર સિવાય ત્યાગને આદરવાને કાજ રે, સકારણ હું કહું છું. પછી આખી લાંબી વાત છે 63 શલાકા પુરુષ ચરિત્રમાં હેમચંદ્ર મહારાજે લખી છે કે એવા ચારણ લબ્ધિ મુનિને મળે છે આ મંત્રી, અને બધી વાત થાય છે. એમાં કહે છે કે તમે જે આ રાજા છે ને તમારા, એક જ મહિનો જીવવાના છે. હું એમનેમાં ધર્મની વાત નથી કરતો, કે આપણને ખબર છે આપણે કેટલું જીવવાના છે. આજની ઘડી રડે એમની કાળે કોણે દેઠી. અમે લગભગ બધાને બહુ ગયો થોડી રહી એવું છે, 2-5 જણાને બાદ કરીને. પણ એને એમ છે કે હું ક્યારે મરવાનો જ નથી. ખૂબ જેને એમ હોય કે હું ક્યારે મરવાનો નથી, મૃત્યુ સાથે મિત્રતા હોય, તે ભલે શાંતિથી સૂવે, ખાય પીવે. તારે માથે કોપીરિયો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે. તારે માથે કોપીરિયો કાળ, ઊંઘ તે તને સિદ્ધને આવે છે.
પ્રીતમદાસ કહે છે. પ્રભુજી કહેતા સાદી ભાષામાં આવે ને ત્યારે આવું કે તારા લાકડા મથાણામાં પહોંચી ગયા છે, 2 ટાંટિયા લટકે છે ઠાઠડીમાં, કે હમણાં બાળવા લઈ જશે તને. આવા કડક વચન કે તોય વૈરાગ આવે જ નહીં ને, જોક લાગે, હશે. સુખિયા સબ સંસાર ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. કે બધા સુખી કેમ છે એટલા બધા? ખાય પીવે, નવા કપડાં, ભોજન, નાચે કૂદે. કબીર જાગી ગયા છે તો હું તો રડું છું ને આ બધા હસે છે કેમ? આ બધા સુખી કેમ છે? હું એકલું જ દુઃખી? બધું નાટક લાગે નરસિંહ મહેતાને. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે એણી વિદે એણી પહેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કે આ બધું નાટક ચાલી રહ્યું છે, ભવાય, બધું ભ્રમ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો ભ્રમ છે, બધું દેખાય. પતિ પત્ની, ભાઈ બહેન, સંતાન, ગાડી લાડી વાડી, નાટક છે બધું. કેટલા દિવસ રહેશે આ? સ્વયંભૂત કહે છે હું અવસર વિના નથી બોલ્યો. મને ચારણ લબ્ધિધારી જ્ઞાનીઓએ એની દેશના મેં સાંભળી છે, અને તને કરુણા કરીને તારા વિશે કહ્યું છે કે હવે 1 જ મહિનો છે તારું આયુષ્ય. તવરાથી તેથી ધર્મ કરો, ખરી વાત સુણાવું, કયું સર્વે કાજ રે, ભલે બીજા નિંદે છતાં. બીજા મંત્રી એમ કહે છે કે આ મંત્રીનું સાંભળતા નહીં, તમને ઊંધે રવાડે ચલાવે છે. 4 મંત્રી એમ કે ને 1 એમ કે આમ કરો તો ઓલાનું સાચું લાગે, બહુમતી જીતી જાય ને. અત્યારે આપણે મંદિરમાં જતો તો કે એમ, એટલી નાની ઉંમર છે તમારી મંદિરમાં જવાની, પછી હલાય નહીં, સંભળાય નહીં, બોલાય નહીં, દેખાય નહીં, ત્યારે જાજો લાકડી હાથમાં લઈને. કોઈક મૂકી જશે રિક્ષામાં કે કારમાં, એટલે આપણને સાચું જ લાગે ને. બધા થોડો ખોટા છે. હજી અમે નથી 24 કરતા તમે કરવા માંડ્યા નાની ઉંમરે એમ કે. હજી અમે રાત્રે ખાઈએ 10 વાગે ટીવી જોતા જોતા, અને તમે 6 વાગે પહેલાં જમી લ્યો છો. એટલે આવું 10-12 જણા કે મામાએ કે કાકાએ કે માએ કે બાપ કે સાસુ સસરા કે વેવાય કે બધા કે, એટલે નક્કી અંતે હું ભૂલતો તો નહીં. ઋષિનાથ ભગવાનના જીવને આવું થયું કે આ બધા તો આ વાત કરે છે, એટલે પછી સ્વયંબદ્ધ મંત્રી દેશ ન સાંભળીને આવ્યા કે મને જ્ઞાની મહાત્માએ કહ્યું છે કે તમે 1 મહિનો જ જીવવાના છો, હવે તો ચેતો. તો આપણે હવે જેટલું જીવે એટલું તો નથી જીવવાના ને, એ તો બધાને ખબર છે. જ્યોતિષ ન જાણતો હોય તો એટલું તો ખબર જ છે ને કે આપણું આયુષ્ય 120, 130, 170 નથી. આપણે કંઈ ચોથા રન જેવું નથી કે હજારો વર્ષનું આયુષ્ય હોય. હું નંદનવન આજે ગયો, દીઠા 2 મુનિ રાય રે, જ્ઞાની ચારણ મુનિને વંદી લાગ્યો પાય રે. સુણી દેશને પૂછ્યું, નૃપ આયુષ્ય પ્રમાણ રે, કહે મુનિ કરુણા કરી 1 જ મહિનો જાણ રે. પછી કેવો શેવડો પડે કે આપણે કોઈક કે આવતી 23મી તારીખે તમે નહીં હો, 22મી તારીખે રાત્રે મહિનો પૂરો થશે, તમારે વયું જવાનું છે. આપણે માનીએ જ નહીં એટલે દુઃખ ન થાય, સાચું લાગે. આપણે શ્રદ્ધા છે જ નહીં, એટલે ડર ન લાગે. શ્રદ્ધા હોય તો કેવો ડર લાગે આપણને. આજે જમવાનું ન ભાવે ને, એમ કે 30 જ દિવસ છે, હોઠ પપડવા માંડે ને, ખોટું ખોટું પ્રાર્થના કરવા માંડે, પછી આપણે સાચું લાગતું જ નથી. આ હું મરવાનો જ નથી એવું છે આપણને. મરણ ન જ, આમાં શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. મરણ ઘર ઘરનો નિયમ છે, એવો ડર નથી લાગતો. નહીં તો લાકડી લઈને તૂટેલે ગોઠણે સફેદ વાળને રંગ કરીને પરદેશ જાય જ નહીં ને, પછી મંદિરમાં જાય ને, ફરવા જાય નાગરા ફોલ જોવા, વર્લ્ડ ટૂર કરવા જાય, પછી જોઈ લો. જ્ઞાની તો કે જ છે તું પહેલાં હતો ત્યાં અસંખ્યાત નહીં અનંતી વાર. અનુત્તર વિમાન, દિગંબર અનુદ્દેશ એટલે 14, અને સિદ્ધશિલા સિવાય આજુ બધી અનંત વાર ફરી આવ્યો છે. પૂતગલ પરાવર્તન વિચારીએ તો કે ફરવાનું બાકી જ નથી. હજી એને થાકતો નથી, આ ફરતા ફેર્યા જ કરે છે. કહે મુનિ કરુણા કરી 1 જ મહિનો જાણ રે, ત્વરા તેથી ધર્મે કરો, કયું સર્વે કાજ રે, ભલે બીજા નિંદે છતાં. હું તો ચહું હિત મારા જ રે, હું તો મારા જ તમારું હિત માટે કહું છું. જ્ઞાની મહાત્માએ તમારું આ ભવિષ્ય ભેખ્યું છે. ધર્મ કરો તો સારું, હું મંત્રી તરીકે મારી ફરજ છે. એ જીવ, તને જેમ ગમે એમ કર. આદેશાત્મક વાત નથી, બોધાત્મક વાત છે. એ કરવા જેવું છે. સજા નથી, શિક્ષા છે. જૈન ધર્મ મોક્ષ મળે શિક્ષા પાઠ, સજા નથી આપી, શિક્ષા આપી છે સાચી. એટલે કોઈ બધો શિક્ષા પાઠ 108.
જોખી જોખીને શબ્દ વાપર્યા છે. કહે મહાબળ આપ તો સાચા બંધુ સમાન રે, વિષય મગ્ન હું તો હતો, મોહે મત અભાંદ્રે. આપે આ જગાડ્યો, આપે કર્યું શું? આપણને કોઈ આવું કહે આપણે એનો આભાર માની કે કાળમુખ આવ્યો એમ જ કે ને. મરણ પથેરી હોય આઈસીસીમાં કોઈ કેમ કે હવે જાપ કરજો સમાધિ મરણ માટે, સગાવાલાને ખબર પડે મરણ શબ્દ કાઢી જ મૂકે ને. ક્યાંક સારો ડૉક્ટર બતાવો, ક્યાંક ઓળખાણ હોય તો કહો તમે ઓલી ડૉક્ટરમાં ઓલી હોસ્પિટલમાં ટ્રાન્સફર થઈ જાય, તમારે લાગવા ગયો તો ભલે બેડ ન હોય તમારી ઓળખાણથી થઈ જાય, લોન લઈ લેશું બીજી 25 લાખની, પણ ટ્રીટમેન્ટ કરાવી છે, ક્યાં તો અમેરિકા લઈ જાય, કાં દવા મગાવીએ ત્યાંથી. આઈસીસીમાં જઈને મરણ પથેરીએ કોઈ સમાધિ મરણની વાત કરે, કોઈ ઊભો રહેવા દે? અને સમાધિ મરણ થઈ જશે, સંથારો સલ્લેખડા થઈ જશે. પછી શું મન મનાવે, વેન્ટિલેટર મૂકે ને પછી એમ કે તમને 24 પચકાણ છે, બધા વ્રત છે. ઓલો તો ક્યાં સાંભળે છે? એ જાગતો હતો ત્યારે તો કંઈ સાંભળ્યું નહીં, ત્યારે મ્યુઝિક સાંભળતો હતો સૂતા સૂતા. એટલે ચેતી જવાનું છે આ બધા દાખલાથી આપણે. સમાધિ મરણ કરવું હોય તો, એ તો અનંતકાળથી ખાધું પીધું ને તારા જ કર્યું, આ ભાઈ એમ વયો જશે, જાણે જન્મ્યો જ નહોતો. આપણે પહેલાંના ભાવનું ક્યાં ખબર છે અત્યારે? ક્યાંક તો ધર્મ ગણીએ કરી જશે ને આપણે, તો માણસ થયા હોય. અત્યારે ક્યાં યાદ છે? સારું એ કાંઈ યાદ છે આપણને? એટલે કુપાદો લખ્યું છે ગળે ન ઉતરે આ કાળમાં. કેમ? પૂર્વે જેણે આરાધન ન કર્યું હોય ને એવા બધા જીવો છીએ આપણે. તો આ મળ્યું કેમ? અકામ નિર્જરા કરતા કરતા. પૂર્વેની સકામ નિર્જરાથી નથી મળ્યું આપણને. જો સકામ નિર્જરાથી મળ્યું હોય તો આપણને અહોભો આવે એમાં. એમાં આપણને આ બધું સાંભળીને જુગુપ્સા ઉજવે છે, આવું કાંઈ હોય નહીં. કંઈ કે ખાવા પીવાની નાચવા કૂદવાની વાત કરું, એમ મંદિરમાં મોટા દિવસે આવ્યા છીએ તો આખો દિવસ કર્મ 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 એવું થાય ને. કુપોદોએ પાછળ લખ્યું છે ઉપદેશ છે એમાં 728 અધમધમ પુરુષના લક્ષણ છે. એટલે આપણે અનંતાનુબંધીમાં છે, આ રૂચે નહીં ને આપણને તો આપણે અનંતાનુબંધીમાં છીએ એમ. કોઈને પૂછ્યા વગર ખબર પડી જાય, જ્ઞાનીને પૂછ્યા વગર એમ લાગે કે આવું કંઈ હોય નહીં. એટલે આપણે અનંતાનુબંધીમાં હોય. કેમ? આપણે અકામ નિર્જરાથી આ દેહ મળેલો છે આપણને, સકામથી નહીં. ધર્મ આરાધન કરીને મનુષ્યપણું નથી પામે આપણે. માર ખાતા 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 અનાયાસે કાકતાલીન ન્યાય. તાડગોલોના ઝાડે કાગડો બેઠો ને, તાડગોલો પડ્યો, કાચું હોય તો હાથી ખેંચે તોય ન તોડે, એટલું મજબૂત હોય. એટલે અનાયાસે થઈ ગયો કાકતાલીન ન્યાય. પણ તોય હવે મળ્યો છે તો વાપરી લેવાનો. ઘર લાગ્યું કૂપ ખોદવો, આગ લાગે ત્યારે કૂવો ખોદાય કે? તમારી વાત બરોબર છે. હવે જીવ અલ્પરે કહે મંત્રી હે ભૂપતિ તજો ખેદ વિગર. હવે રડો નહીં, હવે કે 30 દિવસ છે તો હવે આગ લાગી છે, હવે કૂવો ન ખોદાય, હવે રડો નહીં, હવે ધર્મ તરફ વળી જાઓ. 30 દિવસ તો 30 દિવસ. આશ્રય અતિ ધર્મો તણો, એક દિવસ પણ થાય તો દીક્ષા તે મોક્ષ દે, સુગતની શી શંકાય રે. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે એક જ દિવસની દીક્ષા હોય ખાલી, આત્મજ્ઞાની સંત આપે તો. આ કપડાં બદલી લેવાની વાત નથી અહીંયા. તો પરંપરા એ મોક્ષનું કારણ થઈ શકે. કેમ કે એને મરતા પહેલાં એટલી ખબર પડી ગઈ કે આ સંસાર આરાધવા જેવો નથી. તો સદગતિ થાય નહીં, એમાં શંકા નથી. નૃપ પદવી દઈ પુત્રને, દાન પૂજા કરી સાર રે, ખમી ખમાવી સર્વને સદગુરુ. ઋષભનાથ ભગવાનનો જીવ પોતાના પુત્રને રાજ આપી અને સર્વસંગ પરિત્યાગ કરી નાખે છે, સંયમ આરાધે છે. દીક્ષા લઈને તે ધરે અંચનને વૈરાગરે. 22 દિવસ જીવી, 1 મહિનાની અંદર દેહ છૂટવાનો હતો. 22 દિવસ જીવ્યા, કરે દેહનો ત્યાગ રે. ઈશાન દેવલોકમાં લલિતાંગ નામના દેવ થાય છે ઋષભનાથ ભગવાનનો જીવ. ઉત્કૃષ્ટ સુખ, સુખ સુખ ને સુખ જ હોય. એ બધા નોકર ચાકર એ બધા સામાન્ય નાના દેવ હોય, જુનિયર બધા. તીર્થંકર ભગવાનને કલ્યાણક આવે ને એટલે નાના દેવને હુકમ કરે જાઓ અનાહત ધ્વનિ વગાડો, એટલે દુંદુબી વાગે. પોતે ઉઠે નહીં, દૂરથી જ દર્શન કરે, તરત જ હુકમ કરે જાઓ નાચો, એટલે બધા નાચે. અપ્સરાઓ કુંવારકો બધા મોકલે, ચાલો તૈયાર થાવ સ્નાત્ર કરવા જવાનું છે મેરુ શિખર. પછી પોતે 1000 આંખ કરીને દર્શન કરે ભગવાન. આખું લાંબુ વર્ણન છે બધું રાજપ્રશ્નીય રાયપથણી સૂત્રમાં. ઈશાન સુરલોકે લહે, સમૃદ્ધિ ભોગ અપાર રે, સ્વયં પ્રભા દેવાંગના. શાસ્ત્રમાં વર્ણન છે આવો પુણ્ય હોય ને એટલે 18 વર્ષની નવ યુવતી, એને જેવી કોઈ બીજી રૂપવતી જ ન હોય એવી હાર લઈને ઊભી હોય. પુણ્યહામ પધારો. આ ઊંઘમાંથી આળસ કરે યુવાન ઊભો થાય એવી રીતે લાગે. ઉપપાત શૈયા, એટલું બધું સુખ હોય
તો ઊભી જ હોય રાણીઓ બધી. આ સ્વયંપ્રભા દેવી ઊભી છે દેવાંગના, લાખો કરોડો વર્ષ સુધી નંદનવનના સુખ ભોગવે. પછી અવધિજ્ઞાનથી જાણે કે મારા સગાવાલાનું શું થયું. અહીંયા પ્રેમ હોય ને, પહેલાં તો ઉપયોગમાં તો ખબર પડે કે બધા હજી ઠાઠડી બાંધે છે, સાચું ખોટું રડે છે, બધા નારિયેળને અગરબત્તીને બધું ભેગું કરે, એમ્બ્યુલન્સ બોલાવી છે, તરત જ ખબર. તો ત્યાં પહોંચી જાય, સમય માત્રમાં પહોંચી જાય બધું. 1, 2 ને 3 વિગ્રહ ગતિ, રુજુ ગતિ ને બધા નિયમ છે, બધા ઉપયોગ મૂકે જ નહીં. એટલું બધું સુખ હોય, તે એવું રૂપ હોય અને એવું સુખ હોય, એવી શાતા હોય, તરત જ બધું ભૂલી જાય. ના ક્યાં સુધી રે? લાખો કરોડો વર્ષ સુધી. આ લલિતાંગ દેવ, ઋષભનાથ ભગવાનનો જીવ ભોગ વિલાસ એ રાણી સાથે, સ્વયંપ્રભા સાથે કરોડો વર્ષ પૂરા થાય છે. સ્વયંપ્રભા દેવાંગરા રે, હતી સર્વમાં સાર રે, દેવીમાં સૌથી રૂપાળીએ, એટલું પૂર્ણ હતું. પળસમ વર્ષો વહી ગયા, દેવી મરણે દુઃખ રે. પછી દેવીએ મરી જાય, દેવે મરી જાય. 6 મહિના બાકી હોય ને એટલે ગળાની માળા સુકાઈ જાય. એટલે અવધિજ્ઞાનથી ખબર પડે કે હવે હું અમદાવાદના 10 નંબરના પ્લેટફોર્મ પર કૂતરો થવાનો છું. કેવું થાય પછી? આપણે માનતા નથી, માનીએ ને તો રોડ ઊભો થઈ જાય વાંચીએ ત્યારે. ગોપાલદેવે મુર્ગાપુત્ર ચરિત્ર લખ્યું જ ને નિવૃત્તિ બોધમાં. એના માતા પિતાને સમજાવે છે મૃગાપુત્ર મહાબલ કે મને જાતિ સંજ્ઞાનથી બધું દેખાય છે. આ રૂવાડો ઊભો થઈ જાય. થોડી વાર તો એમ જ થાય કે આ સંસારમાં ઘરે જવું જ નથી, એમ ઠરી જાય આત્મામાં. પછી પાછું પીટીના પીરિયડમાં જય સે થે એટલે પહેલાં જેવું થઈ જાય પાછું. જીવ સંઘના યોગે ભૂલે છે, અને એવો સંઘ છે. જોગ નથી સત્સંગનો, નથી સત સેવા જોગ. કુપોદેવ અમદાવાદમાં જ કહેલું, ભીમનાથની જગ્યામાં, સેવા કરવાવાળો તો ઘણા મળશે, જોગ નથી સત્સંગનો, નહીં સત સેવા જોગ. સેવા કરાવનાર નહીં મળે એવો આત્મજ્ઞાની સંત છે જ નહીં કે ત્યારે કહેલું. સેવા કરો, પગ પકડવાળા તો ઘણા છે, માથું નમાવાળા ઘણા છે, કે સેવા કરવાવાળા ઘણા મળશે. પોપડોલ મોહકચંદને કહે છે, સોમચંદ માથુકરમે હતા, પુંજાભાઈ હતા. સેવા કરાવે એવા સાચા આત્મજ્ઞાની સંત, એનો તોટો છે કે આ કાળે, આ 125 વર્ષ પહેલાંની વાત છે, આ પડતો કાળ છે. કે કોની સેવા કરશો તો છૂટી જશો, એવા નહીં મળે. કે પળસમ વર્ષો વહી ગયા, દેવી મરણે દુઃખ રે, મિત્રો મળી સમજાવતા લેશ ન લે સુર સુખ રે. હવે દેવલોકમાં પોતે તો છે હજી લલિતાંગ દેવ, પણ વિધુર ત્યાં દેવી ગુજરી ગયા, અને આ સૌથી રૂપાળા દેવી હતા. એટલે મને આ દેવલોકના સુખમાં કંઈ રસ નથી કહેવાય. વિરહમાં રડી રડીને કાઢે છે. પછી સ્વયંપ્રભા સંભાળીને લલિતાંગ દુઃખ પૂર્ણ રે, રડે રડાવે સર્વને, અશ્રુ વહે ચોખુણ રે. આપઘાતે ન કરી શકે. વિક્રિય શરીર હોય અને આયુષ્ય નિખાચિત હોય. નારકીનું, જુગલિયાનું, આવા દેવનું, અને તીર્થંકર ચરમ શરીરી શ્લાઘા પુરુષ એટલે શલાકા પુરુષને આ બધા નિકાચિત આયુષ્ય, એમાં ફેરફારે ન થાય. ફેંકે ઉપરથી 25મી માળેથી તોય મરે નહીં. તેજોલેશે છોડી લઈને ગોશાળાએ, ભગવાનમાં કમોતે મરે જ નહીં. આટલું દુઃખ હોય હવે વિરહમાં, એ આપઘાત કરે કે ગતિ બદલાવી લો. એટલે રડે ને રડાવે. બીજા મિત્રો દેવ હોય ને બધા, અવધિજ્ઞાનથી જાણતા હોય, પછી મિત્ર હોય, ત્યાં બધું એવું જ હોય. ખાલી કવલ આહાર નથી, બાકી બધું ઘણું બધું અહીંયા જેવું જ છે બધું, પણ સુખ વધારે છે પરિગ્રહનું, કે મારા કરતાં ઓલો દેવ વધારે. એટલે ઈર્ષ્યાનું દુઃખ હોય અથવા આવું થાય ત્યારે મોહનું દુઃખ થાય. સ્વયંબુદ્ધ મંત્રીને ખબર પડે છે, એ તો હજી મંત્રી છે ને, કે આ રાજાનાએ મારા બોધથી મેં કહ્યું એટલે દીક્ષા લીધી છે. આ બાજુ સ્વયં બુદ્ધ મંત્રી સુણી મિત્ર મરણની વાત રે, દીક્ષા લઈ પાળી થયો ઈશાન. એને વેરે ગયો કે ભર યુવાનીએ મેં વાત તો કરી, તો બધું આવું જ છે, ક્ષણિક જ છે, અનિત્ય. અનિત્ય ભાવનાથી એમ થાય કે બધું કંઈ શાશ્વત કંઈ છે જ નહીં, આ દુનિયામાં આમ જ થયા કરશે. એટલે વૈરાગ આવે પછી, એટલે એ દીક્ષા લઈ લે છે. કોણ? મંત્રી મિત્ર મરણની વાત સાંભળીએ. અને ઈશાન સુર, એ ઈશાન દેવલોકમાં જન્મે છે. પણ એ તો અહીંયા ધર્મ કરતા હતા, પાછા સદબોધ આપતા હતા, સદાચારી હતા, રાજા કરતાં આગળ હતા ને એ રીતે. એટલે અવધિજ્ઞાનથી જોઈએ છે કે મારો રાજા જે હતો આ એ લલિતાંગ દેવ, એ આ જ દેવલોકમાં છે. અવધિજ્ઞાનથી ખબર પડે છે કે અત્યારે તો દુઃખી છે. એટલે લલિતાંગ દેવ પાસે ગયો, પૂર્વ પ્રેમ પ્રેરિત રહે. ત્યારે પ્રેમ હતો રાજાને મંત્રી તરીકે, પાછો જાય છે ત્યાં.
કે હું એનું દુઃખ દૂર કરું. આટલા દુઃખ અવધિ જ્ઞાનથી ખબર પડે કે આ તો રડ્યા જ કરે છે દિવસે ને રાત્રે, રાણી ગુજરી ગયા એટલી. પૂર્વ પ્રેમ પ્રેરિત રહે, માત્ર દેવી ગઈ ખરી, કેમ બનો દુઃખિત રહ્યા? દેવી ગઈ તો એમાં દુઃખી શું થઈ ગયા? કે મરણ તો નિયમ છે ઘર ઘરનો, કે તમારા હજી દેવલોકનું સુખ તો છે જ ને. પ્રાણ જતા પણ ધીરને દશાના આવી થાય રે, તમે એટલા દુઃખી કેમ થાવ છો? કે ધીર પુરુષ થઈને તમારો બોધ સાંભળી નહીં આવ્યા, હવે અહીંયા પાછા દુઃખી થવા માંડ્યા. કે તમે તો ધર્મ આરાધન કરીને આ સુખ પામ્યા છો, તો ધર્મ ભૂલી કેમ ગયા? લલિતાંગ તેને કહે છે વિરહ નહીં થઈ શકે, મારાથી આ બધું દુઃખ સહન કરીશ. કે આ સ્વયંપ્રભા દેવીનો મારાથી વિરહ સહન નહીં થાય. ઋષિનાથ ભગવાનનો જીવ. એટલે અત્યારે આપણે કરીએ છીએ એવું પહેલાં ભગવાને કરેલું છે. સ્તવનમાં કહે છે બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો. ભક્તિ કરતા મોહન વિજયજી મહારાજ કહે છે કે મારી સામું જુઓ, તમે મારી જેમ જ ફરતા હતા, અલગ અલગ વેશ ધારણ કરતા હતા. ગાયનો, કૂતરાનો, ગધેડાનો, રાજકુમારીનો, નગર શેઠનો, રાજાનો, દેવ દેવી. તમારો દાવ પૂરો થઈ ગયો, મારો દાવ હજી બાકી છે. અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો. હું કાંઈ મેણા નથી મારતો, ઓળંબા નથી દેતો, હકીકત છે કહું છું. જાતિ સ્વયં જ્ઞાન છે, ભક્ત નહીં કે હું જાણું છું, તમે જાણ, તમે તો કેવળી છો, જાણો જ ને. આજ તમે પામ્યા પ્રભુતાય, તો તમારી આગળ છે ને હવે રત્નોના ઢગલે, એક ટુકડી આપી દો મને સમકિતની. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણ રત્નો ભેગા કરીને તમે ત્યાં બેસી ગયા છે. નાણ રેણ પામી એકાંતે થઈ બેઠો મેવાસી. ભગવાને કે લૂંટારા થઈને ત્યાં બેસી ગયા. કે જ્ઞાન દર્શન ચારિત્રના રત્નો ભેગા કરીને તેમાં એને કણ આપો, તે વાટે સાબાસી. પ્રભુજી ઓળંબડે મત ખીજો, એક ટુકડી આપો સમકિત, એટલે હું ત્યાં આવી જઈશ. પછી કેવળ જ્ઞાન ના આપો તો કાંઈ વાંધો નહીં, સમકિત આપો એટલે હું ત્યાં આવીશ. પછી ભક્તિ કરી છે, અને વ્યાજ તો તે અલંકાર કહેવાય. અપમાન નથી કરતા લૂંટારો કહીને, ખેંચે છે ભગવાનને. કોપદે લખ્યું છે ભગવાન ભક્તિને વશ છે, પરબ્રહ્મ નિર્વિકાર છે, છતાં પરાભક્તિને વશ છે. વચનામૃત 201 મથાળો. એક ગરજ હોય શ્રી કૃષ્ણને તો ઝેરને અમૃત કરે. ઝેર તો પીધા જાણી જાણી, લઈને વયા ગયા. ઘૂઘરા લઈને નહોતા કે મીરાબાઈ, ઝેરનો કટોરો લઈને કહેતા. ઘૂઘરા લેવા દે, નણંદને સાસુ તાડી મૂકેલા જોગણ થઈને. બાઈ મીરા પગો ઘૂઘરું બાઈ નાચી રહે. એ તો પાછળથી કવિઓએ જોડ્યું આ બધું. એ આપણે ભક્તિમાં ગાય પાછા. પછી ભક્તિ ક્યાં જ ફળે આપણી? ઘૂઘરા કાઢી નાખવા પડે, તંબુરાના તાર તોડી નાખવા પડે. આ તો વિતરાગનો ધર્મ છે. આ 5 ઇન્દ્રિયો પોષીને ધર્મ થતા છે. હાર્મોનિયમને મુદ્રિક ઉપર ભક્તિ સંગીત, ભાવના ગીત. આ ભાવના આમ થાય, સિનેમાના રાગે ભાવના જાગે. સિનેમાના રાગે ઋષિનાથ ભગવાનની પ્રત્યે ભાવ જાગે. એ જીવ બ્રહ્મમાં તને હિત કહું છું. કુપાલ ગાયન વિલાપ તુલ્ય છે. વચનામૃત 108. આ નામ જ વિતરાગનો ધર્મ છે. આ કોમેડી નથી, આ નવટંકી છે, આ ટ્રેજેડી છે. અહીંયા તો સંસારનો સત્યનાશ એનો મોક્ષ. આ તો સંસાર લીલો કરવા માટે મંદિરમાં આવ્યો છે, પણ મોક્ષની વ્યાખ્યા જે છે સંસારનો સત્યનાશ. એટલે 24માંથી કોઈ પણ તીર્થંકર પ્રસન્ન થશે ને એટલે સંસારનો નાશ થઈ જશે, એટલે સમકિતને મોક્ષ થઈ જશે. આ આવ્યો જ નથી લેવા માટે. આ તો સંસાર લીલો રાખવા માનતા લઈને આવે છે, મને આ મળો ને મને આ મળો. ભક્તિ કેવી રીતે ફળે? ભક્તિ કરી જ નથી તો એના આશયથી વિરુદ્ધ વર્તન કર્યું છે, એટલે આશાત્ન કરી છે ભક્તિને નામે અનંતકાળથી આજ સુધીમાં. જય વિરય સૂત્રની 5મી લીટી, વારી જય જય વિહરાય નિયાણ મંડન તું સમય. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયર્યું છે, તો એટલું માગીશ નિયમ તોડીને. શું? ભવ તારા ચરણની સેવા, આટલું માગીશ. એ અર્થ છે ત્યાં જય વિરાય. પણ સંસ્કૃતને અર્ધમગદીમાં બોલતો હોય, સમજાવણ ઉપકર છો. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ કોઈ સમજાવે નહીં. એ જ કે આમ કરો એટલે આમ થશે, છોકરું થશે, આમ કરો એટલે લગ્ન થશે. લગ્ન તો થઈ ગયા, હવે છૂટાછેડા નથી થતા. આમ કરો એટલે છૂટાછેડા થશે. એને માટે બીજું માદળિયું આપે. પહેલાં એક આપ્યું હોય ને, એ પાછું આપો, હવે બીજા રંગનું આપો છો તમે. એટલે કોર્ટમાં કેસ હવે જીતી જશો તમે. મેન્ટેનન્સ આપ્યા વગર છૂટાછેડા મળી જશે તમને. ગ્રીન કાર્ડ નથી મળતું, લ્યો ધાગો, એટલે પાસપોર્ટ બાંધી દો એનાથી, અને આત્માને બાંધી દો, પાછા આવતા નહીં. અપુનરાવૃત્તિ, ત્યાંથી સીધા નરકમાં જાજો.
આર્ય સંસ્કૃતિ છોડી દેજો, અહીંયા ઉકાળેલું પાણી પીતો તો 3 મહિના જૂના ખાખરા ખાજો અને પછી પાછા આવતા નહીં. આ હશે વિતરાગનો માર્ગ. એનો વિવેક પૂર્વક વિચાર કરવો પડે. લલિતાંગ દેવને સમજાવે છે કે વિરહ શું નથી થઈ શકાતો. ભવ કેટલી વાર પત્નીઓ કરી છે, કેટલી વાર અનંતકાળના પરિભ્રમણમાં કેટલા પતિને કેટલી પત્ની થઈ, વચનામાં 128. જેના વિના એક પળ પણ નહીં જીવી શકું, તેના વિના અનંતકાળથી જીવે છે. અને કાળ કેટલો અનંતકાળ વ્યતીત થઈ ગયો. કેટલી વાર છોડી, અનંત વાર છોડી. એટલે ખોટી જ પ્રીતિ હતી ને. કોણ કોને વફાદાર છે? કોઈ સ્ત્રી વફાદાર નથી, કોઈ પુરુષ વફાદાર નથી, જો પૂર્વભવ ગણતરીમાં લઈએ તો. આને પૂર્વભવ છે જ નહીં આના લિસ્ટમાં જ. બધા બે વફત છે. પોતે પોતાનો જ વેરી છે તો બીજાને શું વફાદાર હોય? પોતે પોતાનો વેરી કોપલ દઉં કે આ વાત કોને કહેવી? બીજાની તો ફરિયાદ કરાય, પોતે પોતાનો જ વેરી છે. ભૂલી ગયો પોતાને જ. આપ આપકો ભૂલ ગયા ઇનસે કે અંધેર. પણ જાતિ શું જ્ઞાન થાય પછી ખબર પડે. સમર સમરબ હસતે નહીં ભૂલેંગે ફેર, હવે નહીં ભૂલીએ. સમજાવે છે મંત્રી, પાછા સમજાવવા જાય છે ત્યાં દેવલોકમાં, ઈશાન દેવલોકમાં. એમાં શું છે તો કે મારાથી વિરહ નહીં થઈ શકાય. પ્રાણ વિરહ તો થઈ શકું, હું મરી જાઉં તો વાંધો નથી, પણ કાતા વિરહ અપાર છે. આ સ્વયંપ્રભા દેવી ગઈ, આનો વિરહ મારાથી નહીં થાય. એને અવધિજ્ઞાન છે ને. પાછું દેવલોકમાં તો બધાને ભવ પ્રત્યે અવધિજ્ઞાન હોય. એટલે ખબર પડી કે મંત્રી હતા તો સારા, અત્યારે પાછા આવ્યા છે તો પાછું એની આગળ ફરિયાદ કરું કે અપાવી દે તો. સૌ વૈભવ દેવી વિના લાગે મને અસાર રહે. બાકી ઈશાન દેવલોકનું સુખ તો છે જ, પણ એ રાણી દેવી વહી ગઈ તો મને બધું અસાર લાગે છે. દ્રઢ ધર્માસુર મિત્ર દે અવધિ ઉપયોગ રે. ફરી વાર પાછા મદદે આવ્યા. એટલે કહે છે એનું નામ દ્રઢ ધર્મા દેવ. અવધિ ઉપયોગથી જાણે છે કે મિત્ર જાણી લીધું થશે દેવીનો યોગ. મને અવધિ જ્ઞાનથી ખબર પડે છે કે તારે ફરીવાર દેવીનો યોગ થશે. તો વિરહમાં રડો નહીં. એટલે થોડો શ્વાસમાં શ્વાસ બેઠો લલિતાંગ દેવને, ઋષિનો ભગવાનના જીવને, કે મને ફરીવાર મળશે. સ્વસ્થ થઈ જરી સાંભળો, ધાતકી ખંડ વિદેહ રે, નંદીગ્રામે બાય છે, દુર્ભગને નિસ્નેહ રે. ખરી વાત સુણો કે ધાતકી ખંડમાં વિદેહ દેશ છે મોટો. ત્યાં નંદીગ્રામ નામના ગામમાં એક નિર્નામિકા નામની એક સ્ત્રી છે. એ મરી અને તારી આ સ્વયંપ્રભા દેવી થશે એવી છે. મને અવધિજ્ઞાનથી દેખાય છે. એટલે ફિકર નહીં કે થોડા વખતમાં તને મળી જશે દેવી. પહેલાં બધું કહેલું એ સાચું પડેલું. એટલે લલિતાંગ દેવ આ દ્રઢ ધર્મ દેવનું માને છે કે વાત તો સાચી છે, આ વિશ્વાસ કરવા જેવા છે મિત્ર. એટલે કે મેં અવધિ ઉપયોગથી જાણ્યું છે, ફિકર નહીં કરો. તો આ કોણ આવવાની છે? એટલે લલિતાંગ દેવને પાછી દેવી મળી જશે. ઓલી દેવીને ભૂલી જાય એવી જ. એ દેવી કઈ અને કેવી રીતે આવશે? અત્યારે તો કહે છે કે દુર્ભગ ને નિસ્નેહ. અત્યારે એવી દુખિયારી છે કે બાઈ. તો દુખિયારી અહીંયા કેમ આવશે મારી પાસે? પુણ્ય હોય તો દેવલોકમાં આવે ને. તો કેવી રીતે આવશે? કે જે લલિતાંગ દેવ ઋષિનાથ ભગવાનના જીવની એ પત્ની થાય. એ નક્કી કંઈ એના હાથમાં વિતરાગ ધર્મ આવી જાય તો જ આવું બને ને. એ કેવી રીતે આવ્યો એ આપણે હવે 10 મિનિટનો રિસેસ પછી અવસરે લઈએ. નિર્નમિકાની કથા બહુ લાંબી કથા છે, વૈરાગવાળી. અને વિતરાગના ધર્મનું મહાત્મ્ય શું, અને વિતરાગનો ધર્મ આરાધે તો જીવની ગતિ અને સ્થિતિ કેવી બદલી જાય, ચમત્કારિક જાદુ કેવું થાય આ ધર્મથી. પગ મૂકો કે પુણ્યના ઢગલા છે આ માર્ગમાં. કેવી રીતે? એટલે ગોપાલદેવે કહ્યું છે કે વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. 213માં કહી દીધું. વ્યવહારે દુઃખી હોય તો હોય એક અંશ શાંતથી કરીને પૂર્ણ કામતા બધું અહીંયા જ છે. તનથી મનથી ધનથી અર્પણ થઈ જા, તારા વ્યવહારિક દુઃખ તો વહી જશે, ભવે ભવનો દુઃખ બધા વયા જશે અને શાશ્વત સુખ મળશે. એ અવસરે લઈએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.